નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। સમાચારોમાં વાત કરીએ તો સાબરકાંઠાના હિંમતનગરમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। સર્કિટ હાઉસ આગળ વરસાદી પાણી ભરાયા, જ્યારે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન બન્યા છે। હિંમતનગરના દ્રશ્યો છે કે જ્યાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। થોડા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ થતા પાણી ભરાયા હતા, વાહન ચાલકો પણ અટવાયા છે। હાલ સર્કિટ હાઉસ આગળ વરસાદી પાણી ભરાયા છે। માત્ર થોડાક જ વરસાદમાં આ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। હિંમતનગરમાં ફરી વરસાદ થયો છે। થોડા સમય વરસાદી વિરામ લીધી હતી અને ત્યારબાદ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। સર્કિટ હાઉસ આગળ પણ વરસાદી પાણી ભરાયા છે। સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાઈ ગયા છે। ઈશાન, હિંમતનગરમાં વરસાદ થઈ રહ્યો છે, પાણી ભરાતા વાહન ચાલકો છે પરેશાન બન્યા છે, હાલ ત્યાં કેવો વરસાદ? મિત્તલ, ચોક્કસ કે હિંમતનગરમાં જે 20 મિનિટ જેટલો વરસાદ પડ્યો, વરસાદને લઈને વરસાદી પાણી જે છે હિંમતનગરનો જે મુખ્ય રસ્તો કહેવાય છે કે જે બી ડિવિઝનથી લઈને ટાવર ચોક સુધીનો જોડતો આ રસ્તો છે, અને આ રસ્તા ઉપર જે વરસાદી પાણી ભરાઈ ગયા છે, જે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે વરસાદી પાણી છે, જે પાણી ભરાઈ જવાને લઈને વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે છે। માત્ર સામાન્ય વરસાદના અંદર જ પણ આ જે વરસાદી પાણી ભરાઈ જતા હોય છે, જેના કારણે વાહન ચાલકો ત્રાહીમાં પોકારી ઉઠતા હોય છે। એટલે કે કહી શકાય કે હિંમતનગરમાં જે નગરપાલિકાની જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે, એટલે કે પાણી નિકાલવાની જે સિસ્ટમ ગોઠવવાની જોઈએ, જે સિસ્ટમ પ્રમાણે પાણી નીકળતું નથી, તેના કારણે આ પરિસ્થિતિ ઊભી થતી હોય છે। આ સિવાય હિંમતનગર શહેરની અનેક સોસાયટીઓ પણ એવી છે કે જે સોસાયટીના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાને લઈને ત્યાંના રહીશો અને આમ લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ઠેર ઠેર વરસાદી પાણી ક્યાંક તો ડીઝલમાં પણ પાણી ભરાઈ જતા હોય છે અને વાહનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે, એટલે કે તંત્રની બેદરકારી પણ કહી શકાય। જી મિત્ર। બિલકુલ ઈશાન, અને આ સાથે કહી શકાય માત્ર થોડાક જ વરસાદમાં આટલું બધું પાણી ભરાવું એટલે તંત્ર સામે પણ અનેક સવાલો ઉઠે જ છે। જી ચોક્કસ કે વાત કરવામાં આવે છે, હિંમતનગર નગરપાલિકા જે પ્રી મોન્સૂન એક્ટિવિટીની જે વાતો કરતી હોય છે, ખાલી વાતો કાગળ ઉપર જ હોય છે એવું તો લાગી રહ્યું છે કે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા આ જગ્યાએ જે જૂની નગરપાલિકાથી નગરપાલિકા જે નવીનીકરણ થઈ રહ્યું છે, એટલે અત્યારે હાલ નગરપાલિકા અન્ય જગ્યાએ સ્થળે મોકલો, એટલે કે આ જે જૂની નગરપાલિકા આગળ જ વરસાદી પાણીનો આટલો બધો પ્રવાહ જોવા મળતો હોય તો અન્ય શહેરની વાત તો અલગ જ કહી શકાય, કારણ કે જે નગરપાલિકાના સામે જે રીતે જે મુખ્ય રસ્તો હિંમતનગર, ત્યાં જ વરસાદી પાણી ભરાયું જાય, લોકો હાલાકી ભોગવી રહ્યા છે। અડધો કલાક થયો હોવા છતાં પણ વરસાદી પાણી ઉતર્યા નથી, એટલે કે કહી શકાય કે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તેની પોલ ખુલ્લી હોય તેવું તો હાલ તો લાગી રહ્યું છે। મિત્તલ, બિલકુલ ઈશાન, પ્રી મોન્સૂન એક્ટિવિટીની જાણે કે પોલ ખુલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। આભાર સમગ્ર માહિતી બદલ। હાલ જો વાત કરવામાં આવે હિંમતનગરની તો ભારે વરસાદ થઈ રહ્યો છે, ફરી વરસાદી માહોલ જામ્યો છે, પરંતુ માત્ર થોડાક જ વરસાદમાં રસ્તાઓ પાણી થયા છે અને વાહન ચાલકો પરેશાનમાં મુકાયા છે, જેથી તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી જે થતી હોય છે તે ન થઈ હોય તેવું હાલ સામે આવી રહ્યું છે। થોડાક જ વરસાદમાં હિંમતનગરના રસ્તાઓ જાણે કે પાણી બન્યા છે। છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુરની ઓરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ઓરસંગમાં આવક થઈ, નદીની પાણીમાં આવક થઈ છે, જ્યારે છોટાઉદેપુર નજીકનો ચેકડેમ છલકાયો છે। ચેકડેમ છલકાતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે। છોટાઉદેપુરનો ચેકડેમ છલકાતા સ્થાનિકો હાલ તો ખુશ છે, કારણ કે પીવાના પાણીની સમસ્યાનો હવે અંત આવશે, તેથી લોકો પણ ખુશ છે। ચેકડેમ છલકાતા અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે। ઓરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ છે, પાણીની મોટી માત્રામાં જે આવક થઈ છે, ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને જેથી પાણીની આવક થઈ રહી છે। અહીંયા વરસાદના છાંટા એને નદી અત્યારે ફૂલ આવી છે અને જોવા જેવું અમારે પાણી અહીંયા થઈ ગયું છે। નદીમાં વર્ષ નદી ફૂલ જવા બાજી રહી છે અત્યારે, એટલે ખેડૂતો ભાઈઓને છે ને બહુ આનંદ થઈ ગયો છે કે નદી આવી એમ અમારે કૂવાના પાણી ઉપર આવવા માંડ્યા। છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન કહેવાતી જે ઓરસંગ નદી છે, હાલ તો બે કાંઠે વહેતી થઈ છે। ખાસ કરીને જે ઉપરવાસ એટલે કે મધ્યપ્રદેશમાં જે ભારે વરસાદ થઈ રહ્યો છે તેની લઈને જે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી જે ઓરસંગ નદી છે તેમાં ફૂલ પાણીની આવક થઈ છે। આ જે દ્રશ્યો છે છોટાઉદેપુર નગર નજીક જે ચેકડેમ બનાવવામાં આવ્યો છે, ઓવરફ્લો થયો છે। ખાસ કરીને જે ચેકડેમ બનાવવાનો જે હેતુ છે કે નગરની અંદર જે પીવાના પાણીની જે સમસ્યા હતી
તેને લઈને ચેકડેમ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આજે ચેકડેમ જે છે તે ઓવરફ્લો થયો છે, એટલે નગરજનોની અંદર એક ચિંતા જે હતી તે દૂર થઈ છે। સાથે સાથે આ વિસ્તારના ખેડૂતોની અંદર પણ એક સિંચાઈની મોટી સમસ્યા હતી, પરંતુ આજે સિઝનની ત્રીજી વાર ઓરસંગ નદીમાં જે ભારે પાણી આવ્યું છે, જેને લઈને ખેડૂતોની અંદર પણ અનેરી ખુશી જોવાઈ રહી છે। ખાસ કરીને જે આજે ઓરસંગ નદી છે તે મધ્યપ્રદેશના બાબરા ખાતેથી નીકળે છે અને ગુજરાતના જે ચાણોદના નર્મદા ખાતે ભળે છે। સેજાબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। મહેસાણામાં ધીમી ધારે વરસાદ થયો, જિલ્લામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયું છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। ભાવનગરની વાત કરીએ તો ભાવનગરના વલ્લભીપુરના ગામોમાં ધોધમાર વરસાદ થયો। સતત 4 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી કાળોભા નદીમાં પૂર આવ્યું। ચમાડી નજીક હાઈવેના પુલ પર પાણી વહી રહ્યા, જ્યારે ભાવનગર અમદાવાદ હાઈવેના પુલ પર પાણી થયું છે। પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને હાલ તો પુલ ઉપર નાના વાહનો માટે બંધ કરાયો છે। બોટાદ શહેરની વાત કરીએ તો બોટાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો। સતત ચોથા દિવસથી શહેરમાં વરસાદી માહોલ છે। શહેરના પાળિયાદ રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ, સારંગપુર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો। બોટાદ તાલુકાના પાળિયાદ, બોડી, તરઘરા સહિતના ગામોમાં વરસાદ શરૂ થયો છે। સતત વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો। બોટાદના કાળુભા ડેમના ગેટ ખોલાયા છે। કાળુભા ડેમના 2 ગેટ 2 ફૂટ સુધી ખોલાયા। ડેમના નીચાણવાળા 15 ગામોને એલર્ટ કરાયા છે। ઢળાના ગઢાડી, રાજપીપળા, પ્રહલાદગઢ અને ઉમરાળા તાલુકાના 15 ગામો કે જેને કાળુભા ડેમની કુલ સપાટી 59.36 છે, જ્યારે ગઢડા, ઉમરાળા તાલુકાના ગામો માટે જીવાદોરી સમાના ડેમ છે। કાળુભા ડેમ ઓવરફ્લો થતા લોકોમાં પણ ખુશી છે। ઉપલેટાની વાત કરીએ તો ઉપલેટાના મોજ ડેમમાં 2 ફૂટની આવક નોંધાઈ। મુચીરા ગામ પાસે આવેલો મોજ ડેમ કે જેની સપાટી કુલ સપાટીની વાત કરીએ તો 44 ફૂટ છે અને હાલ તો 39.20 ફૂટે સપાટી પહોંચી ચૂકી છે। ઉપરવાસમાં વરસાદ બાદ 24 કલાકમાં 2 ફૂટની આવક નોંધાઈ। રાત્રે ડેમમાં 5911 ક્યુસેક પાણીની આવક થઈ। મોજ ડેમ હાલ તો 70% જેટલો ભરાયેલો છે। કાંઠાના 8 ગામોને એલર્ટ કરાયા છે। મોચીરા, ગઢાળા, નવાપરા, ખાડી, ખાખી, જાળિયા, કેરાળા, સેવંત્રા, વાડલા અને ઉપલેટાને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે। ઉપલેટા શહેર, ભાયાવદર શહેર તથા જૂથ યોજના હેઠળના ગામોને પીવાનું પાણી પૂરું પાડતો આ મોજ ડેમમાં નવા નીરની આવક થઈ છે, જેથી લોકોમાં પણ ખુશી જોવા મળી। આગળ વાત કરીએ તો મેઘરાજાએ મધ્યપ્રદેશમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે। અહીં સુખડી નદીમાં અચાનક પૂર આવ્યું હતું। પાણીના પ્રવાહમાં 13 કાર તણાઈ હતી। કાર તણાતા લોકોએ તંત્રને જાણ કરી હતી અને ગ્રામજનોની મદદથી તંત્રએ 9 જેટલી કારનું રેસ્ક્યુ કર્યું હતું। અન્ય 3 કાર નદીના પ્રવાહમાં જ્યારે 2 કિલોમીટર દૂર સુધી તણાઈ હતી। એક કાર પુલ પર ફસાઈ હતી। રમકડાની જેમ તણાતી 13 કારના દ્રશ્યો જોઈ લોકો પણ ભયભીત થયા હતા। અનેક નદીઓના રૌદ્ર સ્વરૂપથી સમગ્ર રાજ્યમાં ભારે તારાજી સર્જાઈ છે। જોકે મધ્યપ્રદેશમાં મેઘરાજાએ કહેર મચાવ્યો છે। સતત વરસી રહેલી વરસાદથી ભારે નુકસાન થયું છે। જળસ્તર વધતા તાપ્તી નદી પરના ડેમમાંથી પાણી છોડાયું। પાણી છોડતી વખતે અમૃત યોજના અંતર્ગત 32 કરોડના ખર્ચે બનાવાયેલો બેરેજ પણ ક્ષતિગ્રસ્ત થયો હતો। એક તરફ અવિરત વરસાદથી અહીં પાણીનું સ્તર વધી રહ્યું છે, જ્યારે બીજી તરફ બેરેજનો એક મોટો ભાગ ક્ષતિગ્રસ્ત બનતા પાણીનો પ્રવાહ વધુ તીવ્ર બન્યો છે। અને સમાચારોની વાત કરીએ તો એમએલએ મધુર શ્રીવાસ્તવની અનોખી ઉજવણી। આદિવાસી દિવસની ઉજવણીમાં ડાન્સ કર્યો, જ્યારે હાથમાં તીર અને કાંઠો પકડી આદિવાસી ડાન્સ કર્યો। આદિવાસી રેલીમાં
આ અલગ અલગ વેશભૂષા જોવા મળી. મધુ શ્રીવાસ્તવ રેલીમાં જોડાયા હતા. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો અનોખો ડાન્સ જોવા મળ્યો. તીર અને કાંઠા સાથે મધુ શ્રીવાસ્તવે આ ડાન્સ કર્યો છે. આદિવાસી દિવસની ઉજવણી કરતા આ એમએલએ જોવા મળ્યા. હાથમાં તીર કાંઠું પકડી અને તેમને ડાન્સ કર્યો છે. વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કે જેઓએ આદિવાસી દિવસની આ રીતે ઉજવણી કરી. વાઘોડિયાના ધારાસભ્ય જાણે કે મોજમાં હોય તેવા દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો. સંવાદદાતા અંકિત ગોલસીકર જોડાઈ ગયા છે. અંકિત, વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કંઈક અલગ જ અંદાજમાં જોવા મળ્યા છે. આદિવાસી દિવસની આજે તેઓ ઉજવણી કરી છે. શું વધુ વિગત? જી બિલકુલ, તમને જણાવી દઉં કે જે વાઘોડિયાના ધારાસભ્ય છે મધુ શ્રીવાસ્તવ, તેઓ આજે વાઘોડિયા એમની વિધાનસભામાં આદિવાસી દિવસ છે તેની ઉજવણીમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો અલગ અલગ વેશભૂષા પહેરીને જોડાયા હતા. ત્યારે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ રેલીમાં જોડાયા હતા. અને મધુ શ્રીવાસ્તવ પહેલેથી જ સંસ્કૃતિ પ્રેમી છે. ગીત ગાવાનું પણ એમને પસંદ છે, સાથે સાથે ડાન્સ કરવાનો પણ પસંદ છે. જ્યારે આદિવાસીઓ ભેગા થઈને ડાન્સ કરતા ત્યારે મધુ શ્રીવાસ્તવ પણ પોતે હાથમાં તીર કામઠું પકડીને આદિવાસી ડાન્સ કર્યો હતો અને લોકોની અંદર પણ એક આકર્ષણનું કેન્દ્ર બન્યા. સાથે સાથે જેમની સાથે ડાન્સ કર્યો તેઓ પણ મધુ શ્રીવાસ્તવનો આભાર માનતા હોય, કારણ કે જે આદિવાસી લોકો છે તેમની સાથે મધુ શ્રીવાસ્તવે ડાન્સ કર્યો હતો. જી બિલકુલ અંકિત, એટલે કે મધુ શ્રીવાસ્તવ હંમેશા પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં હોય છે, પરંતુ આ વખતે કંઈક અલગ અંદાજમાં તેઓ જોવા મળ્યા છે. હા જી બિલકુલ, મધુ શ્રીવાસ્તવ દર વખતે પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં હોય છે, પરંતુ આજે એક રીતભાત જે આદિવાસી લોકોનો જે ડાન્સ છે આદિવાસી દિવસની ઉજવણીમાં પોતે જાણે આદિવાસી બનીને તીર કામઠું લઈને ડાન્સ કરવાના કારણે હવે તેઓ ચર્ચામાં આવ્યા છે. પરંતુ મધુ શ્રીવાસ્તવ જે પૂજક જેને કહી શકાય કે તેઓ ગાયન ગાવાના અને ડાન્સ કરવાના પણ શોખીન છે. જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો અમદાવાદમાં રોગચાળાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના વધુ 2 દર્દીઓ દાખલ થયા છે, જેમાં 26 વર્ષની સગર્ભા મહિલા અને 54 વર્ષીય પુરુષનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર આપવામાં આવી રહી છે. મહિલાની હાલત હાલ તો સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ પુરુષ વેન્ટિલેટર પર હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું. ગઈકાલે બીજા 2 દર્દી સ્વાઇન ફ્લૂ H1N1 પોઝિટિવ સાથે એડમિટ થયા છે. એમાં એક 25 વર્ષની ફિમેલ છે અને એક 54 વર્ષના મેલ છે. જે 25 વર્ષના ફિમેલ છે એ એબ્સોલ્યુટલી સ્ટેબલ છે, જ્યારે જે 54 વર્ષના મેલ છે એ બીજા કોઈ કારણસર સિવિલમાં દાખલ થયેલા અને વેન્ટિલેટર પર હતા અને એમનો ન્યુમોનિયા જોતા એનો ટેસ્ટ કરતા એ પોઝિટિવ આવ્યા, એટલે એમને એ ઓલરેડી પેશન્ટ વેન્ટિલેટર પર છે અને ક્રિટિકલ કહી શકાય. અને સમાચારની વાત કરીએ તો મોરબીના વેપારીને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો માણસ તરીકે ફોન કરી અને ધમકી આપવામાં આવી. મોરબીના વેપારી અનિલભાઈ કગથરા પાસે 25 લાખની ખંડણી માંગવામાં આવી. વેપારીના ફોનમાં રિવોલ્વર અને કારતીસના વિડીયો પણ મોકલી ડરાવ્યા. સાથે જો ખંડણી નહીં આપે તો પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. અનિલ કગથરાએ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં હાલ તો ફરિયાદ નોંધાવી છે. મોરબીના વેપારી કે જેને ધમકી મળી છે લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે આ ધમકી આપવામાં આવી છે. પરિવારને પણ મારી નાખીશ તેવી ધમકી આપવામાં આવી છે અને 25 લાખની માંગણી કરાઈ છે. આગળ સમાચારમાં વાત કરીએ તો સુરત પુણા વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે, જેમાં IFM શોપિંગ મોલનો વિડીયો છે. ટપોરીગીરી કરતા શખ્સની તોલાઈ કરવામાં આવી છે. રસ્તે જતા લોકોના મોબાઈલની ચોરી કરતો હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. સ્થાનિકોએ વોચ ગોઠવી ચોરની તોલાઈ કરી હતી. ટપોરીગીરી કરતા શખ્સની હાલ તો સ્થાનિકોએ તોલાઈ કરી છે. વોચ ગોઠવી અને આ તોલાઈ કરવામાં આવી છે. સ્થાનિકોએ સમગ્ર રીતે વોચ ગોઠવી હતી અને ત્યારબાદ આ ચોરને પકડી પાડ્યો છે. અમદાવાદના નરોડામાં ચોરીની ઘટના સામે આવી, જેમાં નજર ચૂકવી પૈસા અને દાગીનાની બેગની ઉઠાંતરી કરતા 4 આરોપીઓએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો. ખોડિયાર જ્વેલર્સનો બનાવ છે, જેમાં અંદાજિત 12 લાખના મત્તાની ચોરી કરવામાં આવી. તો હાલ સમાચારમાં સમય થયો છે વિરામનો. વેલકમ બેક.
રાજકોટ જિલ્લાની ગોંડલ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। સામૂહિક દુષ્કર્મના આરોપીને પોલીસે ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ માત્ર 53 દિવસમાં જ કોર્ટે ચુકાદો આપ્યો છે, જેમાં સામૂહિક દુષ્કર્મના 3 આરોપીઓને દોષી ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે। ગોંડલમાં ગત 1 જૂને સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી, જેમાં દોષિત મુકેશ નાથ, સંજય નાથ અને અજય નાથે એક યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડી 15 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી અને સાથે સરકારી વકીલે તમામ પુરાવા એકત્રિત કરી અદાલતને સોંપ્યા હતા, જેમાં ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ કોર્ટે દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે। મુકેશનાથ ગુલાબનાથ, સંજયનાથ ગુલાબનાથ તથા અજયનાથ દિનેશનાથ આ ત્રણેય ભોગ બનનાર પાટીદાર યુવતી ઉપર ગેંગ રેપ કરેલ હતો, જેનો ગોંડલની કોર્ટ પોસ્કો કોર્ટની અંદર કેસ ચાલી જતા પોસ્કો કોર્ટે 1 મહિનો અને 23 દિવસની અંદર ચાર્જશીટ થયા બાદ સજાનો હુકમ ફરમાવેલ ત્રણેય આરોપીને આજીવન કેદની સજા એટલે કે અંતિમ શ્વાસ સુધીની સજા ફરમાવેલ છે। મહીસાગર જિલ્લાના પાલા ગામમાં બનેલી ડબલ મર્ડર કેસની ઘટનામાં આરોપી નિર્દોષ સાબિત થયો છે। ચકચારી ડબલ મર્ડર કેસની ઘટનાના આરોપીને કોર્ટે 1 વર્ષ બાદ નિર્દોષ છોડી મૂક્યો। તો સવાલ એ છે કે પોલીસે નિર્દોષ વ્યક્તિને આરોપી બનાવી જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો કે શું? જોકે મહીસાગર સેશન્સ કોર્ટે પુરાવાના અભાવના કારણે આરોપી ભીખાભાઈ પટેલને નિર્દોષ જાહેર કર્યો છે। 1 વર્ષ પહેલા પાલા ગામના વતની અને જિલ્લા ભાજપ કારોબારી સભ્ય અને તેમની પત્નીની હત્યા થઈ હતી। આરોપી 4 દિવસ સુધી પોલીસ પકડથી દૂર હતા અને ત્યારબાદ પોલીસ તપાસમાં કેટલાક પુરાવા મળતા ભીખાભાઈ પટેલની અટકાયત કરવામાં આવી હતી। પોલીસ તપાસમાં આરોપીના ઘરેથી મોબાઈલ તેમજ હથિયાર પણ મળી આવ્યા હતા, પરંતુ સેશન્સ કોર્ટમાં આરોપી નિર્દોષ છૂટતા કેસમાં નવો વળાંક આવ્યો છે। મર્ડરનો અસલી આરોપી કોણ છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યું છે। પોલીસે મારા અસીલ ભીખાભાઈ દુગાભાઈને અટક કરેલા અને જે તે વખતે પોલીસ 3-4 દિવસ સુધી પોલીસ આરોપી શોધી ના શકી અને એના કારણે રાજકીય દબાણ હતું, કારણ કે જે ગુજરનાર છે ત્રિભુવનદાસ પંચાલ એ રાજકીય આગેવાન હતા અને જેના કારણે પોલીસ પર દબાણના કારણે ગુનો ડિટેક્ટ કરવા માટે પોલીસે ખોટી રીતે અમારા અસીલને સંડોવી દીધા। મોરબીમાં આવકવેરા વિભાગનો સપાટો, જેમાં મોરબીની ક્યુટોન સિરામિક આઈટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું। ટુવા નજીક આવેલ યુનિટ કે જેમાં 1 તેમજ 2 અને ગાસિયા નજીક આવેલ યુનિટ 3, 4 અને 5માં સર્ચ ઓપરેશન ચાલુ છે। તમામ ભાગીદારીઓના ઘરે પણ સર્ચ ઓપરેશન યથાવત છે। 5 યુનિટોમાં હાલ તો સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે। મોરબીની આ કંપની કે જેમાં આવક વિભાગે સપાટો બોલાવ્યો છે, સંચાલકોના ઘરે પણ તપાસ થઈ રહી છે। મોરબીમાં આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો, ક્યુટોન સિરામિકમાં આઈટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। અમદાવાદ શહેરમાં પણ ઇન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો છે। પ્રહલાદનગર કોર્પોરેટ રોડ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ક્યુટોન સિરામિક પ્રાઇવેટ લિમિટેડમાં આઈટીની ટીમ ત્રાટકી છે અને હાલ તો ઓફિસના લોકોની પણ પૂછપરછ ચાલી રહી છે। ઓફિસમાં રહેલા દસ્તાવેજ ચકાસવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે। આ બંને દ્રશ્યો આપ જોઈ શકો છો કે એક મોરબીમાં ક્યુટોન નામની કંપની કે જેમાં આઈટીનું સર્ચ ઓપરેશન યથાવત છે અને એ જ કંપની અમદાવાદમાં આવેલી છે, તેમાં પણ હાલ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। હાલ તો ત્યાંના સ્ટાફની પણ પૂછપરછ થઈ રહી છે અને રાજ્યમાં આઈટી વિભાગે જે સપાટો બોલાવ્યો છે, મોરબીમાં આવેલી કંપની અને અમદાવાદમાં આવેલી કંપની, બંને કંપનીમાં હાલ તો સર્ચ ઓપરેશન યથાવત છે। અમદાવાદ, વડોદરા, મોરબીમાં પણ સર્ચ ઓપરેશન જે પ્રમાણે થઈ રહ્યું છે। ક્યુટોન સિરામિક કંપનીમાં આઈટીની ટીમ ત્રાટકી છે। આગળ સમાચારોમાં વાત કરીએ તો રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે। હાલ સમગ્ર દેશમાં રક્ષાબંધનની ઉજવણીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યની અનેક મહિલાઓ મુખ્યમંત્રીને રાખડી બાંધી રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી કરતી હતી। હાલ ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચા દ્વારા પ્રધાનમંત્રી મોદી માટે ખાસ પ્રકારની રાખડીની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે। આ રાખડીમાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ મહત્વના 12 નિર્ણયો દર્શાવવામાં આવ્યા છે, જેમાં ડિજિટલ ઇન્ડિયા, પોષણ અભિયાન, કલમ 370 નાબૂદી, સર્જિકલ સ્ટ્રાઇક, વિદેશ નીતિ સહિત ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળી રહી છે। આ સાથે હાથમાં બાંધવાની દોરી તિરંગા રંગની રાખવામાં આવી છે।
મહત્વનું છે કે 5 લાખ મહિલાઓ પ્રધાનમંત્રી મોદીને રાખડી મોકલવાની તૈયારી કરી રહ્યું છે. પ્રધાનમંત્રીના એવા કામો કે જે ખૂબ જ લોકપ્રિય થયા હોય, એમ તો એમના બધા કામો થયા છે, પણ જે લોકોને વધારે ગમ્યા હોય એવા 12 પ્રોગ્રામ્સ છે જે અમે આ રાખડીની અંદર ડ્રો કર્યા છે અને એને પ્રમોશન કર્યું છે. એની સાથે નાળાછડી જે છે એ આપણી આધુનિક સંસ્કૃતિની અંદર બી છે અને સનાતન સંસ્કૃતિની અંદર આપણે એ રક્ષાસૂત્ર વાપરીએ છીએ. તો એ કોન્સેપ્ટને અમે અહીંયા રજૂ કર્યો છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. છેલ્લા 12 કલાક